નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, ગઈકાલે જ છે એ ટાટ સેકન્ડરી માટેની એક્ઝામ માટેની ઓફિશિયલ આન્સર કી જાહેર થઈ ચૂકી છે અને તમે મોટાભાગના લોકોએ આન્સર કી જોઈને તમારા માર્ક્સ તમે ચેક બી કરી લીધા છે. પણ આ આન્સર કીની અંદર છે ઘણા ખરા ઉમેદવારોને એવું લાગે છે કે સર આમાં તો ઘણા બધા પ્રશ્નોમાં ભૂલ હતી, ઘણાના જવાબ આ આવતા હતા, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જવાબ આ આપેલો છે, એવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં ઉદ્ભવેલા છે. તો એના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે એ ઓફિશિયલ રીતે છે એ તમે વાંધા અરજી કરી શકો છો, એની અરજી આપેલી છે. જો તો તમને એવું લાગતું હોય કે તમારો આ જવાબ ખોટો છે, એટલે કે એ લોકોએ જવાબ આપેલો છે જવાબ ખોટો છે, તો તમે વાંધા અરજી કરી શકો છો. તમે એના વિરુદ્ધ ઓબ્જેક્શન ઉઠાવી અને તમે અરજી કરીને તમારો જવાબ તમે રજૂ કરી શકો છો. મિત્રો, તેના માટે પ્રોસેસ શું હોય છે, તમારે કઈ રીતે અરજી કરી શકશો, કઈ રીતની વિગત ભરવાની છે, શું કરવાનું છે, કઈ વેબસાઇટ પર જવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ તમામ માહિતી હું તમને આજના વિડીયો અંદર આપવાનો છું. તો મિત્રો, વિડીયો થોડોક લાંબો બનશે પણ વિડીયોને તમે કમ્પ્લીટ જોજો તો જ તમને બધી માહિતી મળશે. અને ગેરંટી તમને આપું છું મિત્રો કે આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો કે બીજી કોઈ માહિતી તમારે જોવાની જરૂર રહેશે નહીં. આ વિડીયોની અંદર જ તમને હું બધી માહિતી આપી દઈશ. તો વિડીયોને તમે શરૂથી લઈને એન્ડ સુધી જોતા રહેજો અને કેવી રીતે ભરવાનું છે, શું કરવાનું છે, બધી માહિતી શાંતિથી જોઈ લેજો. પછી એ પ્રમાણે તમે તમારી રીતે પણ તમારે જો વાંધા અરજી કરવી હોય તો તમે વાંધા અરજી કરી શકો છો. તો મિત્રો, વિડીયોને તમે છે આખો જોજો. તો ચાલો જોઈએ આપણા આજના આ વિડીયોની માહિતી કે કઈ રીતે ફોર્મ ભરાય છે, શું કરવાનું છે, એ માહિતી તમને આપવાની કોશિશ કરી રહ્યો છું. મિત્રો, સૌપ્રથમ આપણે પહેલા એ વાત કરી કે તમારે કઈ રીતે અરજી કરવાની છે, શું કરવાનું છે. તો આ પ્રકારની ફાઇલ છે, તેમાં તમે જોઈ શકો છો બધી વિગત લખેલી છે. તો આન્સર કીમાં તમારે ઉત્તર સમય રજૂઆત કરવા માંગતા હોય તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને તમારે છે જરૂરી આધાર જે કંઈ પણ માન્ય આધાર હોય તેને સ્કેન કરીને તેની જીપ ફાઇલ બનાવીને તેને તમારે રિનેમ કરી તેમાં તમારો બેઠક ક્રમાંક લખી અને તારીખ 1/2/2019 રોજ બપોરના 17 કલાકથી આ કચેરીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે લિંકમાં તમારે એ માહિતી અપલોડ કરવાની છે. તમને આગળ બતાવીશ કે કઈ રીતે અપલોડ કરવાની છે, કઈ લિંકમાં જવાનું છે, બધી વિગત તમને આપીશ. તો વિડીયોને જોતા રહેજો, તમને બધી માહિતી મળી દઈશ. બીજું વસ્તુ છે તો કે તમારે એક કરતાં વધારે પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય મિત્રો તો યાદ રાખજો, તમારે એકથી વધારે અરજીપત્રક તમારે પ્રિન્ટ કાઢવા પડશે. આ અરજીપત્રક એક જ પ્રશ્ન માટે માન્ય રહેશે. બીજા પ્રશ્ન તમારે રજૂઆત કરવી હોય તો બીજું પ્રિન્ટ કાઢવું પડશે. 3 કરવું હોય તો 3. એ રીતે તમારે જેટલા પ્રશ્નોની સામે રજૂઆત કરવી હોય એ પ્રમાણે તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે. અને જે રજૂઆત કરવાનો સમયગાળો છે એ 1/2/2019 થી તારીખ 9/2/2019 સુધી તમારે આ અરજી ફોર્મ તમે રજૂ કરી શકશો, તમે આપી શકશો. અને જો મિત્રો આમાં સ્પષ્ટ લખેલું છે કે જે પ્રશ્નોના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજૂ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા જ પ્રકાશિત થયેલું હોવું જોઈએ. એટલે કે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં. આ એક ખાસ જરૂરી વસ્તુ છે. જો તમારી પાસે સરકાર દ્વારા જ પ્રકાશિત થયેલું કોઈ પુસ્તક હોય તો જ તમે રજૂઆત કરજો, બાકી કરતા નહીં. કેમ કે આધાર વગરની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. અને નિયત સમય મર્યાદામાં 9/2/2019 સુધીમાં તમારી વેબસાઇટ પર આપેલ લિંક પર મોકલવામાં આવેલી રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે. અને બીજી વસ્તુ છે તો કે આ પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા ઉમેદવારો જ આ પ્રકારની રજૂઆત કરી શકશે. યાદ રાખજો, તમે જો એક્ઝામ આપેલી હોય તો જ તમે આ રજૂઆત કરી શકશો, બાકી કરી શકશો નહીં. હવે અરજીપત્રક જોઈએ તો અરજીપત્રક કંઈક આ પ્રકારનું છે. આ અરજીપત્રક તમારે ડાઉનલોડ કરવું હોય તો તમને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. એ લિંક ઉપર જઈને પણ તમે છે ડાઉનલોડ કરી લેજો, તમને આ અરજીપત્રક ડાઉનલોડ થઈ જશે. અને આ જ અરજીપત્રકનું તમારે છે એ પ્રિન્ટ આઉટ કાઢવાનું છે અને આ જ અરજીપત્રકને સ્કેન કરીને તમારે રજૂ કરવાનું છે. હવે આમાં જોવા જઈએ તો પહેલી વસ્તુ શું છે તો કે આમાં તમે શરૂઆતમાં જોવો છો પરીક્ષાર્થીનું નામ છે, બરાબર, પરીક્ષાનું નામ આવી ગયું છે, પરીક્ષાર્થીનો સીટ નંબર, તમારો સીટ નંબર લખવાનો છે. એમાં ત્રીજા ખાનામાં તમારું નામ પૂરું લખવાનું છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત જેમાં લખો એમ લખી શકો છો. ત્યારબાદ છે ઉમેદવારનું ઈમેલ એડ્રેસ અને જન્મ તારીખ ખાસ જરૂર છે, એ 4 ચોથા ખાનામાં. 5મા ખાનામાં તમે જોવો છો ઉમેદવારનો મોબાઈલ નંબર તમે લખી દેજો. ત્યારબાદ છે તમારો પ્રશ્ન પુસ્તિકા સેટ નંબર જે હતો, પ્રશ્ન પુસ્તિકા નંબર તમારો જે હતો, પ્રશ્ન નંબર કયો તમારે રજૂ કરવાનો છે. 8મા ખાનામાં તમારે પ્રશ્ન નંબર કેટલા છે, કેટલામો પ્રશ્ન છે, 8મો, 10મો, 12મો, 15મો, 25મો, 50મો જે પ્રશ્ન નંબર છે એ તમારે લખવાનો છે. અને 9મા ખાનામાં એ પ્રશ્ન લખવાનો છે. એના પછી 4 ઓપ્શન જે તમને પ્રશ્ન પુસ્તિકામાં આપેલા છે એ 4 ઓપ્શન તમારે લખવાના છે, બરાબર. ત્યારબાદ છે 11મા ખાનામાં શું છે તો કે પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલ ઉત્તરનો વિકલ્પ તમારે કયો છે. તો પ્રોવિઝનલ આન્સર કીમાં જે ઉત્તર તમને આપેલ છે ABCDમાંથી એ લખવાનો છે. ત્યારબાદ તમારા 12ના ખાનામાં તમારે શું કરવાનું છે કે ઉમેદવારની પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત. હવે તમે જે જવાબ આપવા માંગો છો, તમને લાગે છે કે ખોટો છે, તો એ જવાબ અંગેની ટૂંકમાં તમારે રજૂઆત કરવાની છે કે કઈ રીતે ખોટો છે, શું છે એ વિગત આ ખાનામાં તમારે લખવાનું છે, મોટા ખાનામાં 12મામાં. ત્યારબાદ છે 13મા ખાનામાં તો કે ઉમેદવારની દ્રષ્ટિએ પ્રશ્નના ઉત્તરનો વિકલ્પ કયો છે. તો તમારા મત મુજબ ABCDમાંથી કયો વિકલ્પ આપે છે, ACB વાળાએ છે એ D આપે છે, તમને લાગે છે A આવે છે તો તમે A કરી શકો છો, B કરી શકો છો, C કરી શકો છો, તમને જે લાગે છે એ જવાબ તમારે લખવાનો છે.
ત્યારબાદ હવે તમારે રજૂઆતના સમર્થનમાં રજૂ કરેલ સરકાર દ્વારા પ્રકાશિત આધારોની વિગત દર્શાવવાની છે. આમાં તમે કયા પુસ્તક દ્વારા એ આધાર પુરાવા રજૂ કરો છો એ વિગત બધી દર્શાવવાની છે. તેમાં પુસ્તકનું નામ લખવાનું છે, પ્રકાશક કોણ છે એનું નામ લખવાનું છે, આવૃત્તિનું વર્ષ કયું છે, કયા પેજ નંબર ઉપર તમારો જવાબ છે એ પેજ નંબર લખવાનું છે, અને ફકરા અને લીટી નંબર પણ લખવાનું છે કે 5મો ફકરો, બીજો ફકરો, ત્રીજો ફકરો, એની 5મી લીટી, એ પ્રકારે તમારે આ ખાનામાં લખવાનું છે. ત્યારબાદ આમાં નીચે નોંધ પણ લખેલી છે કે ઉપરોક્ત ક્રમ નંબર 14 જે છેલ્લું ખાનું છે 14માં દર્શાવેલ વિગતોના આધારો સ્કેન કરીને મોકલવા આવશ્યક અને જરૂરી છે. માત્ર રજૂઆતને લગતા 1 કે 2 પેજના આધારો અપલોડ કરવા આ એક ખાસ જરૂરી વસ્તુ છે. મિત્રો, તમે જે રજૂઆત કરો છો, તમે જે કંઈ પણ માહિતી આપો છો આધાર પુરાવા, તો 1 થી 2 જ પેજમાં અપલોડ કરવા છે, એનાથી વધારે અપલોડ કરવાની જરૂર છે નહીં. અને આ આધારો વગરની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સ્પષ્ટ નોંધ લેવી. તો મિત્રો, આ પ્રકારે તમે આ જે આખું અરજી ફોર્મ છે એ વ્યવસ્થિત કમ્પ્લીટ ભરી અને એ સ્કેન કરવાનું છે. યાદ રાખજો મિત્રો, આને તમારે પહેલાં પ્રિન્ટ કાઢવાનું છે. એક જ પ્રશ્ન માટે એક જ અરજી ક્રમાંક રહે, એક જ અરજી પત્રક રહેશે. એને તમારે પ્રિન્ટ કાઢવાનું છે, બધી વિગત ભરવાની છે, એ પછી સ્કેન કરવાનું છે. એની સાથે કયો આધાર પુરાવો છે એને પણ સ્કેન કરવાનું છે, અને એને એક જીપ ફાઇલ બનાવવાની છે. હવે આ જીપ ફાઇલ કઈ રીતે બનાવશો, તો તે તમે એના માટે યુટ્યુબ ઉપર ઘણા પ્રકારના વિડીયો આવશે, ક્યારેક સર્ચ કરી લેજો કે હાઉ ટુ ક્રિએટ અ જીપ ફાઇલ ઓન કોમ્પ્યુટર ઓર ઓન એન્ડ્રોઈડ. એ પ્રકારની કોઈ બી તમે છે એ સર્ચ કરીને માહિતી મેળવજો કે જીપ ફાઇલ કઈ રીતે બનાવે છે. એ જીપ ફાઇલ બનાવીને એને તમારે રિનેમ કરવાનું છે. એને તમારા નંબર પ્રમાણે, એટલે કે તમારા સીટ નંબરથી તમારે એને રિનેમ કરવાનું છે. આમાં સ્પષ્ટ લખેલું જ છે, એ તમારે રિનેમ કરવું પડશે તમારા નામ નંબર સાથે. જો લખેલું છે જીપ ફાઇલ બનાવી તેને રિનેમ કરી તેમાં તમારો બેઠક ક્રમાંક લખવાનો છે. બરોબર, તો બેઠક ક્રમાંકથી તમારે એ ફાઇલને બનાવવાની છે, અને એ ફાઇલ તમારે અપલોડ કરવાની રહેશે એસીબીની વેબસાઇટ ઉપર. એ ક્યાં અપલોડ કરવાની છે તમને આગળ વિગત આપું છું. એ વેબસાઇટ ઉપર તમારે છે એ લિંક મતલબ કે એને તમારે આપવાની રહેશે. યાદ રાખજો મિત્રો. હવે આના એટલું થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, આ વિગત પહેલાં તમારે શરૂઆતના સ્ટેજમાં કરવાની છે. આ વિગત થઈ ગયા પછી તમારે જે ગૂગલ ક્રોમની અંદર તો તમે જે કોઈ પણ બ્રાઉઝર વાપરતા હો છો એ બ્રાઉઝરમાં તમારે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ એસીબીની વેબસાઇટ ખોલવાની છે, ને એમાં તમને જે લિંક આપેલી છે એ લિંકમાં જઈને તમારે છે એ તમારી વિગત ભરી અને તમે વાંધા અરજી કરી શકો છો. હવે એ લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરશો તો સીધા તમે છે એ જ પેજ ઉપર જઈ જશો. એ પેજ ઉપર જઈને તમે જે કંઈ પણ વિગત આગળ બતાવું છો એ પ્રકાર વિગત ભરી દેજો, જેના આધારે તમે છે રજૂઆત કરી શકશો. મિત્રો, પેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધા તમે આ જ ફોર્મ પર આવી જશો. આ ફોર્મમાં તમારે બધી વિગત ભરવાની છે. તમે આમાં શરૂઆત શાંતિથી જુઓ તો નીચે તમને છે એ ટાટ સેકન્ડરી 2019 ક્વેરી પત્રક લખેલું છે. મેં તમને જે અગાઉ બતાવ્યું હમણાં જે અરજી ક્રમાંક વાળું અરજી ફોર્મ વાળું જે પત્રક, એ આ ક્વેરી પત્રકમાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો અહીંથી તમે ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી લેજો, તમને એ બધી માહિતી મળી જશે. હવે અહીંયા તમારે છે એન્ટર કન્ફર્મેશન નંબર તમારે નાખવાનો છે. તો અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખશો એટલે તમારી વિગત જે કંઈ પણ છે એ બધી વિગત આવી જશે. દાખલા તરીકે આપણે કન્ફર્મેશન નંબર નાખીએ છીએ 2839. જે કંઈ પણ તમારો કન્ફર્મેશન નંબર આવે છે એ વ્યવસ્થિત શાંતિથી તમારે અહીં ભરવાનો રહેશે. દાખલા તરીકે આપણો કન્ફર્મેશન નંબર છે તો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારની વિગત ખુલીને આવી જશે. તમારું નામ પણ ઉપર લખેલા આવી જશે. ઓબ્જેક્શન પેનલ સ્ટુડન્ટ નેમ મિસ્ટર ભાવેશ કુમાર ઓજીભાઈ વરિયા, કન્ફર્મેશન નંબર. અહીંયા તમારું નામ આવી જશે. અહીં તમારી બધી વિગત તમે ભરી શકશો. હવે આ છે તમારું વાંધા અરજી પત્રક. આમાં શરૂઆતમાં તમે જોવો તો તમને લેંગ્વેજ આપેલ છે. તો લેંગ્વેજ તમારી જે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાનું છે, ગુજરાતી જ આવશે. ત્યારબાદ તમારો સબ્જેક્ટ કયો છે, સબ્જેક્ટ આમાંથી તમે ઘણા બધા પ્રકારના છે એ તમારો લાગુ પડતો સબ્જેક્ટ તમે સિલેક્ટ કરો. દાખલા તરીકે આપણે ઇંગ્લિશ કરીએ છીએ. ત્યારબાદ તમારો પ્રશ્ન પુસ્તિકા સેટ ક્રમાંક કયો છે એ સિલેક્ટ કરો. ત્યારબાદ તમે કયા પ્રશ્નની અંદર રજૂઆત કરવા માંગો છો. જો એક જ પ્રશ્ન માટે એક જ વખત અરજી થાય છે, બીજી વખત પ્રશ્નની અરજી કરવી હોય તો ફરીવાર આ ન્યાય પ્રોસેસ પાછી કરવાની છે. તો દાખલા તરીકે તમે 10મા નંબરના પ્રશ્નમાં ભૂલ લાગે છે અને રજૂઆત કરવા જાઓ છો તો 10 સિલેક્ટ કરો. જે પ્રશ્ન હોય સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમને એના આધારે છે એ આન્સર અકોર્ડિંગ ટુ કેન્ડિડેટ, તમારા આધારે તમને કયો જવાબ લાગે છે ABCDમાંથી. જો કોઈ ન લાગતું હોય તો નન ઓફ ધીસ પણ કરી શકો છો. ABCD કોઈ બી લાગતું હોય તમને લાગે છે C છે તો C સિલેક્ટ કરી નાખો, D સિલેક્ટ કરો. જે લાગે છે તમારા આધારે એ પ્રશ્ન અંદર જવાબ કયો આવે છે એ તમારે અહીંયા લખવાનો છે, એટલે કે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ આ ખાનાની અંદર તમે જે અરજી ફોર્મની અંદર જે રજૂઆત કરી હતી કે ભાઈ પ્રશ્નનો જવાબ આ રીતે, આ ખોટો છે, આ સાચો છે, એ જે કંઈ પણ લખ્યું હતું એ જ વિગત બધી તમારે પાછી અહીં લખવાની છે. જસ્ટિફિકેશન ઓફ ઓબ્જેક્શન વિથ રેફરન્સ, કયા સંદર્ભના આધારે તમે આ ઓબ્જેક્શન ઉઠાવો છો એની વિગત તમારે અહીં બધી દર્શાવી દેવાની છે, જે કંઈ પણ દર્શાવો છો એ. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. જે મોબાઈલ નંબર આવતો હોય છે તમારો મોબાઈલ નંબર નાખો. મોબાઈલ નંબર નાખ્યા પછી તમે છેલ્લું ઓપ્શન છે એ રિલિવન્ટ ડોક્યુમેન્ટ્સ, ઠીક છે.
રેલેવન્ટ ડોક્યુમેન્ટ્સની અંદર તમે ચૂઝ ફાઇલમાં જશો. ચૂઝ ફાઇલમાં જઈને તમારે તમારું જે જીપ ફાઇલ બનાવેલી છે, જે પ્રશ્ન ક્રમાંક મેં અગાઉ કીધું તો એ મુજબ તમે જે જીપ ફાઇલ બનાવેલી હોય છે એ જીપ ફાઇલ સિલેક્ટ કરવાની છે. એ અહીંયા તમારે ચૂઝ કરવાનું છે. ચૂઝ કર્યા પછી તમારે સિમ્પલ સબમિટ કરી દેવાનું છે. એટલું થઈ ગયા પછી તમારી અરજી, વાંધા અરજી જે કંઈ પણ કહો છો એ સબમિટ થઈ જશે અને રાજ્ય પરીક્ષા બોર્ડ સુધી પહોંચી જશે. અને મિત્રો એ પણ કહી દઉં છું, ઘણા ખરા મનમાં એ પણ પ્રશ્ન છે કે જે વાંધા અરજી પત્રકમાં જે વાંધા અરજી કરે છે તો એ લોકોને જ સવાલના જવાબનો મતલબ કે જવાબ સાચો એનો પડતો હોય તો એને જે લાભ મળે છે કે બધાને લાભ મળતો હોય છે? તો એ લોકો કહી દો કે જે કાંઈ પણ સુધાર વધારે થતા હોય છે, જો એને યોગ્ય લાગે છે કે આ જવાબ હકીકતે સાચો છે ને અમારી ભૂલ છે રાજ્ય પરીક્ષા બોર્ડને એવું લાગે છે, તો એ જવાબ છે એ બધાને લાભ મળે છે. માત્ર એકને લાભ નથી મળતો, ખાલી અરજી કરનાર વ્યક્તિને લાભ નથી મળતો, બધા વ્યક્તિને લાભ મળે છે. 2 કે 3 કે 5 કે 4 કે 1 કે જે કાંઈ પણ પ્રશ્ન ભૂલ હોય તો એ માર્ક્સ બધાને છે પ્લસ મળી જતા હોય છે ઓટોમેટિકલી રીતે, કેમ કે એ પરીક્ષા બોર્ડની જ ભૂલ હોય છે તો એમ તમને માર્ક્સ મળી જતા હોય છે. પણ હજી કહું છું મિત્રો, જો તમારી પાસે કોઈ ગવર્મેન્ટ પુસ્તકનું જ પ્રૂફ હોય તો જ તમે અરજી કરજો, બાકી અરજી કરવાનો કોઈ મતલબ રહેતો નથી, કેમ કે બીજા પ્રકાશનનું પ્રૂફ આમાં માન્ય રખાતું નથી. આ યાદ રાખજો મિત્રો. તો મિત્રો આ રીતે તમે છે એ તમારું વાંધા અરજી ફોર્મ ભરી શકો છો. એટલે કે વાંધા અરજીને જે પ્રિન્ટ કાઢવાની છે એ પ્રિન્ટ કાઢી અને જે કાંઈ પણ વિગત ભરવાની છે વ્યવસ્થિત વિગત ભરી દેજો. જીપ ફાઇલ બનાવવાની છે, જીપ ફાઇલ બનાવી અને એનો તમારો સીટ નંબર આપીને એ ફાઇલ સેવ રાખવાની છે અને એને અપલોડ કરવાની છે. આ એક પ્રોસેસ યાદ રાખજો મિત્રો ખાસ. અને હજી પણ મિત્રો કહું છું કે જો તમારી પાસે ઓફિશિયલ કોઈ મતલબ કે સવાલનો જવાબ હોય તો જ તમે છે વાંધા અરજીમાં એટલે અરજી કરજો, બાકી કરતા નહીં. એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે કાંઈ પણ પુસ્તક બહાર પડેલું હોય અને એમાં જો જવાબ અલગ આવતો હોય તો જ તમે છે એ જવાબ માટે એટલે કે અરજી માટે અરજી કરજો, વાંધા અરજી માટે. બાકી અરજી કરતા નહીં, કારણ કે બીજો કોઈ રીતે અરજી કરવાનો કોઈ મતલબ રહેતો નથી. આમાં સ્પષ્ટ લખેલું છે કે તમે ખાનગી પ્રકાશનમાં એટલે કે ખાનગી કોઈ પણ હોય છે એ પુસ્તકની અંદર આપેલો જવાબ એ માન્ય રાખવામાં આવેલ નથી. તો તમે જો તમારી પાસે પરફેક્ટ માહિતી હોય તો જ તમે છે એ વાંધા અરજીમાં અરજી કરજો. બસ મિત્રો, આજના વિડીયોની અંદર એટલી જ માહિતી તમને આપવાની હતી. આશા રાખું છું કે આ માહિતી તમને પૂરેપૂરી ગમી હશે અને વિડીયો તમને સારો લાગ્યો હશે તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો. બીજા મિત્રો સુધી આ માહિતી સમયસર પહોંચી રહે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान.